નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ પણ તારીખનો વાર આમ ચપટી વગાડતા કેવી રીતે શોધી શકાય? ચાલો આજે આપણે કેલેન્ડરના આ ગણિતને એકદમ સહેલું બનાવી દઈએ અને એમાં માસ્ટર બની જઈએ. આ ખાસ પ્રસ્તુતિ છે સાધના વિદ્યાલય મૂળદેવી તરફથી, જેમનો હેતુ છે કે જ્ઞાન સૌના માટે સરળ અને રસપ્રદ બને. તો મૂળ સવાલ એ છે કે કોઈ પણ જૂનામાં જૂની તારીખનો વાર કેવી રીતે શોધી કાઢવો? જુઓ, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ ગણિત છે. ચાલો આપણે સાથે મળીને આ મજેદાર રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો કોઈ પણ ગણતરી શરૂ કરતા પહેલા આપણે વર્ષના પ્રકારો અને એના નિયમોને બરાબર સમજવા પડશે. સમજી લો કે આ આપણો પાયો છે. સૌથી પહેલા આવે છે સાદું વર્ષ. એમાં હોય છે 365 દિવસ. હવે તમે 365ને 7 વડે ભાગો તો શું થાય? 52 આખા અઠવાડિયા મને અને છેલ્લે એક દિવસ વધે. બસ આ જે એક વધારાનો દિવસ છે ને, એને આપણે કહીશું વિષમ દિવસ. આ એક દિવસ જ આપણી બધી ગણતરીનો હીરો છે, યાદ રાખજો. અને હવે આવે છે લીપ વર્ષ, જેમાં એક દિવસ વધારે એટલે કે 366 દિવસ હોય છે. તો અહીંયા 52 અઠવાડિયા પૂરા થયા પછી 2 દિવસ વધશે અને આ 2 વિષમ દિવસ કેલેન્ડરની ગણતરીમાં થોડો ટ્વિસ્ટ લાવે છે. તો એકદમ સિમ્પલ. સાદું વર્ષ એટલે એક વિષમ દિવસ અને લીપ વર્ષ એટલે 2 વિષમ દિવસ. આ નાનકડો તફાવત જ બધી ગણતરીનો આધાર છે. પણ હવે સવાલ એ થાય કે લીપ વર્ષ ઓળખવું કઈ રીતે? લીપ વર્ષ શોધવાના બસ 2 જ નિયમ છે. પહેલો, એ વર્ષને 4 વડે ભાગી શકાતું હોવું જોઈએ. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. જો એ શતાબ્દી વર્ષ હોય એટલે કે 1800, 1900, 2000, તો બીજો નિયમ પણ જોવાનો. એને 400 વડે પણ ભાગી શકાવું જોઈએ. એટલે જ 1900 ભલે 4 વડે ભગાય, પણ એ લીપ વર્ષ નથી. જ્યારે 2000 એ લીપ વર્ષ છે, કારણ કે એ 400 વડે પણ ભગાય છે. સરળ છે ને? ચાલો હવે આપણે આપણા મુખ્ય હથિયાર એટલે કે વિષમ દિવસોની ગણતરીને થોડી વધુ ડિટેલમાં સમજીએ. આ જ આપણા કેલેન્ડરના રહસ્યની અસલી ચાવી છે. આની વ્યાખ્યા તો સાવ સહેલી છે. ગમે તેટલા દિવસો હોય એને 7 વડે ભાગી નાખો. ભાગાકાર પછી જે શેષ વધે એ જ આપણા વિષમ દિવસો. સાદી ભાષામાં કહીએ તો આ વધારાના કે છૂટક દિવસો છે. જુઓ, દરેક મહિનાના વિષમ દિવસો પણ ફિક્સ જ હોય છે. જેમ કે જાન્યુઆરીમાં 31 દિવસ હોય, 31ને 7 વડે ભાગો તો 7 ચોક 28 અને શેષ વધે 3, તો જાન્યુઆરીના થયા 3 વિષમ દિવસ. એવી જ રીતે એપ્રિલના 2 અને હા, ફેબ્રુઆરીનું ખાસ ધ્યાન રાખવાનું. સાદું વર્ષ હોય તો 0 અને લીપ વર્ષ હોય તો 1 વિષમ દિવસ. અરે વાહ, આ તો એકદમ શોર્ટકટ છે. દર 100 વર્ષે 5 વિષમ દિવસ, 200 વર્ષે 3, 300 વર્ષે 1 અને સૌથી મજેદાર વાત, દર 400 વર્ષે વિષમ દિવસોનો હિસાબ 0 થઈ જાય છે. પછી આ ચક્કર ફરીથી શરૂ થાય. આ 4 આંકડા યાદ રાખી લેશો ને તો ગણતરી એકદમ ફટાફટ થશે. બસ હવે બહુ થિયોરી થઈ. જે કંઈ શીખ્યા છીએ એને હવે પ્રેક્ટિકલી વાપરીએ. ચાલો આપણે સૌ સાથે મળીને એક બહુ જ જાણીતી તારીખનો વાર શોધીએ. તૈયાર છો? આપણો સવાલ છે 15 ઓગસ્ટ 1947. એ દિવસ જ્યારે આપણો દેશ આઝાદ થયો. આ ઐતિહાસિક દિવસે આખરે કયો વાર હતો? ચાલો શોધી કાઢીએ. સારું, તો સૌથી પહેલાં આપણે 1947 નહીં પણ એના આગલા વર્ષ એટલે કે 1946 સુધીના વિષમ દિવસો ગણીશું. આપણે 1946ને સેલા ટુકડાઓમાં વહેંચી દઈએ. 1600 વર્ષ વત્તા 300 વર્ષ વત્તા 46 વર્ષ. આપણને ખબર છે કે દર 400 વર્ષે હિસાબ 0 થાય, તો 1600 વર્ષના થયા 0 વિષમ દિવસ. પછીના 300 વર્ષના આપણા શોર્ટકટ મુજબ 1 વિષમ દિવસ. હવે વધ્યા 46 વર્ષ. આ 46 વર્ષમાં લીપ વર્ષ કેટલા? 46 ભાગ્યા 4 કરો એટલે મળે 11. તો 11 લીપ વર્ષ અને બાકીના 35 સાદા વર્ષ. હવે 11 લીપ વર્ષના 11 ગુણ્યા 2 એટલે 22 દિવસ અને 35 સાદા વર્ષના 35 ગુણ્યા 1 એટલે 35 દિવસ. કુલ થયા 22 વત્તા 35 એટલે કે 57 દિવસ. હવે 57ને 7 વડે ભાગો તો 7 અઠ્ઠા 56 અને શેષ વધી 1. તો આ 46 વર્ષમાંથી આપણને મળ્યો 1 વિષમ દિવસ. ચાલો હવે બધાને ભેગા કરીએ. 1600ના 0, 300નું 1 અને 46નો 1 એટલે કુલ થયા 2 વિષમ દિવસ. હવે વારો છે 1947ના વર્ષનો, છેક 15 ઓગસ્ટ સુધી. ચાલો મહિના ગણીએ. જાન્યુઆરીના 3, ફેબ્રુઆરીના 0,
કેમ કે 1947 લીપ વર્ષ નથી, માર્ચના 3, એપ્રિલના 2, મેના 3, જૂનના 2, જુલાઈના 3 અને ઓગસ્ટના આપણે 15 દિવસ જ લેવાના છે. આ બધાનો સરવાળો થાય 31. હવે 31ને 7 વડે ભાગતા આપણને મળે 3 વિષમ દિવસ. તો જુઓ, આપણને વર્ષોમાંથી મળ્યા 2 વિષમ દિવસ અને મહિનાઓમાંથી મળ્યા 3 વિષમ દિવસ. તો કુલ કેટલા થયા? 2 + 3 એટલે કે કુલ 5 વિષમ દિવસ. બસ, હવે આપણે જવાબથી ફક્ત એક જ કદમ દૂર છે. અને આ રહ્યો આપણો જવાબ. આપણે 0ને રવિવાર ગણીએ, 1ને સોમવાર, 2ને મંગળવાર, એમ ગણતા જઈએ તો 5 નંબર પર કયો વાર આવે? શુક્રવાર. તો 15 ઓગસ્ટ 1947ના રોજ શુક્રવાર હતો. જોયું? આખું રહસ્ય ઉકેલાઈ ગયું. સારું, હવે વારો તમારો છે. ચાલો એક નાનકડી ક્વિઝ રમીએ અને જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું. હું સવાલ પૂછીશ, તમે મનમાં જ જવાબ વિચારજો. પહેલો સવાલ સ્ક્રીન પર છે. આ 4માંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? ઓપ્શન્સ છે 1600, 2000, 2400 અને 2200. પેલો શતાબ્દી વર્ષનો ખાસ નિયમ યાદ કરજો. અને સાચો જવાબ છે ડી, 2200. કેમ? કારણ કે શતાબ્દી વર્ષ તો છે, પણ એને 400 વડે પૂરેપૂરું ભાગી શકાતું નથી. બાકીના 3 400 વડે ભગાય છે. ખૂબ સરસ. ચાલો હવે બીજો સવાલ. ધારો કે આજે સોમવાર છે, તો આજથી 64 દિવસ પછી કયો વાર આવશે? આમાં પેલી વિષમ દિવસોની ટ્રીક કામ લાગશે. અને સાચો જવાબ છે મંગળવાર. કેવી રીતે? 64ને 7 વડે ભાગો તો 7 × 9 = 63 અને શેષ વધે 1, એટલે કે એક જ વિષમ દિવસ. તો આપણે આજના વાર એટલે કે સોમવારમાં ફક્ત એક દિવસ ઉમેરી દઈશું અને જવાબ મળશે મંગળવાર. જબરદસ્ત! તો આજના આ વિશ્લેષણનો સાર શું છે? બસ આ 4 સ્ટેપ યાદ રાખી લો. પહેલા વર્ષોના વિષમ દિવસો શોધો, પછી મહિનાના વિષમ દિવસો ઉમેરો, બંનેનો સરવાળો કરીને કુલ વિષમ દિવસો મેળવો અને છેલ્લે એ નંબર પરથી સાચો વાર શોધી કાઢો. બસ આટલું જ છે કેલેન્ડરનું ગણિત. આશા છે કે હવે તમને કેલેન્ડરની ગણતરી કરવાની આ રીત બરાબર સમજાઈ ગઈ હશે અને ખૂબ મજા પણ આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ કોઈક નવા અને રસપ્રદ વિષય સાથે. આવજો.